મિત્રો રામવાળાના ભોંયરેથી આપણે થોડાક આગળ ચાલીએ એટલે આ રીતનો આ પુલ આવે છે અને આ રીતના પુલ આવે છે અને જ્યાંથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા ખોડિયારમાંનો ધરો છે। અહીંયા ખોડિયારમાં આખા દેખાણા એવું કહેવાય છે। એ આ ખોડિયારમાંનો ધરો છે। તો અહીંયા બધા રામવાળાના મંદિરથી થોડાક આગળ ચાલો એટલે આ જો મસ્ત વ્યૂ છે, પાણી છે અને અહીંયા ખોડિયારમાંનો ધરો છે। તો ચલો તમને ખોડિયારમાંના દર્શન કરાવું। ચલો મિત્રો, આ રસ્તો છે એ બિલખા તરફ જાય છે, જ્યાં સેલૈયાને ખાંડવામાં આવ્યો હતો એ બિલખા। આ રસ્તો બિલખા તરફ જાય છે અને ત્યાંથી આપણે આ બાજુ હાલીએ એટલે તમને ચલો આગળ અમે ખોડિયારમાંના દર્શન કરાવું। તો ચલો, આ રીતનું જે મસ્ત એકદમ બ્યુટીફુલ વ્યૂ આવે છે અને જોરદાર છે, જ્યાં ખોડિયારમાંનો ધરો આવેલો છે અને સામે તમને જે ધજા સફેદ દેખાઈ રહી છે એ રામવાળાની ટેકરી કહેવાય છે। ત્યાં રામવાળાનું ભોંયરું આવેલું છે સામે અને ત્યાંથી એક્ઝેક્ટ આ ગાળાની પહેલે પાર ખોડિયારમાંનો ધરો આવેલો છે। તો ચલો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવું। ચલો તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના ધરાએ। તો ચલો તમને પણ ખોડિયારમાંના દર્શન કરાવું, તમે પણ ખોડિયારમાંના દર્શન કરી લો। તો મિત્રો, તમને પણ ખોડિયારમાંના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં। જય ખોડિયારમાં।